દાદાની આરતી અને અમારા વારિયા સાહેબ કહે છે કે હમણાં જ આગામી પુરુષોત્તમ મહિનામાં બોલાવો પવિત્ર દિવસોમાં આપણું પ્રસિદ્ધ યાત્રાધામ એટલે કે નિષ્કલંક મહાદેવ અને એ નિષ્કલંક મહાદેવના પવિત્ર પટાગણમાં 9 દિવસની 7 દિવસની 15 દિવસના ભાગવતનું ભવ્ય આયોજન કર્યું તો હું થોડા સમયમાં એ કથાની શરૂઆત થવાની છે નિષ્કલંક મહાદેવ બધા પધારજો અને આપણે બધા ભેગા થઈને ધર્મની ધજાને લહેરાવીએ આનંદ કરીએ બાપાઈ શેઠ છે આપણે હાથમના બહુ દાતાર માણસ એ તમારી જેવો શેઠ છે એટલા બધા પ્રોપર્ટી છે પણ આપણે બાજુમાં આવીને બેસી જઈએ તો ખબર ન પડે શેઠ આવીને બેસી જાય અને રકે બોલેવા મને આવડો માનવા બોલા ખર નથી કરતું પણ મેં જોયું અનુભવ કર્યો તો મને કીધું કે વરુણજી 15 દિવસનું આયોજન કરીએ વક્તા તો ઘણા બધા છે પણ અમે તમારી પ્રસંગી કરીએ છીએ તો મારી માટે તો આ બધું અમૂલ્ય ઘરેણું કહેવાય મારા 12 ગામના ભાગા 5 જણા આપણી કોઈ પ્રસંગી કરે એનાથી વિશેષ જીવનમાં બીજું હું જોયું તો આ બધી કૃપા હનુમાનજી મહારાજને નિષ્કલંક મહાદેવની કુળદેવી માલી ભડી ગામની ભાવના અને સાધુ સંતોનો મારુતજીની પર પ્રેમ કથા આપણે તો આપણે વાંચીએ ભાઈ સામાન્ય માણસો છે પણ છતાં બધાનો ભાવ છે તો આનંદ કરીએ અને આનંદ કરાવીએ પધારો બધા નિષ્કલંક મહાદેવ પુરુષોત્તમ મહિના